ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. આજે અમારો અયોધ્યા સાયકલ યાત્રાનો 8મો દિવસ ચાલુ થઈ ગયો છે. જય સિયારામ. સર્વે વડીલો, મિત્રો, સ્નેહીજનોને અમારા સર્વે શ્રી રામ યાત્રા ગ્રુપ તરફથી જય સિયારામ. કાલે રાત્રે અમે રોકાયા હતા. પચોરે કરીને એક ગામ આવેલું છે, ત્યાં રોકાયેલા હતા. એમપીમાં આવેલું છે. અત્યારે અમે પચોરેથી સિરોંજ 119 કિલોમીટર છે, ત્યાં અમે જવા માટે અહીંથી અત્યારે અમે મા કુળદેવી અને ગણપતિ બાપાને સાથે રાખીને અમે અત્યારે પ્રસ્થાન કરશું. તો અમારી યાત્રા મંગલમય, આનંદમય, સુખમય અને આરોગ્યમય રહે તેવી સર્વે ભાઈઓ પ્રાર્થના કરજો અને નિર્વિઘ્ન અમારી યાત્રા સફળ થાય એ બધા ભગવાન શ્રી રામને પ્રાર્થના કરજો. જય જય સિયારામ. જય સિયારામ. ભાઈ અમે પચોરેથી નીકળી ગયા છીએ. અત્યારમાં ઠંડીનું પ્રમાણ તો વધારે છે, ધુમ્મસ બહુ છે. બધા ભાઈઓ હારે જ છે. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. અત્યારે અમે પચોરેથી નીકળ્યા છીએ. અત્યારે અમને મેપ જોયું ત્યારે ખબર પડી કે અમારું અયોધ્યા ડિસ્ટન્સ માત્ર 550 કિલોમીટર અમારાથી દૂર છે. એ લગભગ અમે અંદાજે 6 દિવસમાં ક્લિયર કરશું એવી અમારી શ્રીરામ ઉપર શ્રદ્ધા, ભક્તિ અને આત્મવિશ્વાસ છે કે શ્રીરામ અમને 6 દિવસમાં ત્યાં પહોંચાડી આપશે. જય જય સિયારામ. જય જય સિયારામ. જય શ્રી રામ. આ ભાવેશભાઈ, હા એક વાત કહું. હા આજે મારા મનમાં એક વિચાર આવે છે હા કે મન હોય ને તો માળવે જવાય. શું મન હોય તો માળવે જવાય? એ વસ્તુ આજે અમારા હરેશભાઈએ સાર્થક કરી બતાવ્યું. હા શું કહેવાય? સાર્થક કરી બતાવ્યું. આપણે છે ને 50 કિલોમીટર સાયકલ હલાવી હોય ને તો પણ વિચાર કરવો પડે. આ માણસ 1450 કિલોમીટરની સાયકલ યાત્રા કરે છે, દરરોજનું 100 કિલોમીટર. કે ધન્ય છે અમારા હરેશભાઈને, કે ધન્ય છે એની જનેતાને કે એટલું મોટું શરીર લઈને 1450 કિલોમીટરની યાત્રા કરવી એ સહેલી વાત નથી મારા કલેજા. સાંજ પડે દૂધનો વાટકો બી 1.5 ગાભો ઓઢીને સૂઈ જાય એનાથી લેખ ના લખાય. એના માટે હરેશભાઈ જેવું કાળજું જોયે. કાળજું. ભાઈ બોલો જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય જય સિયારામ. અને મારા રામ રાખીને કોણ ચાખે? કોઈને અયોધ્યા લગીને વાંધો નો આવે છે મારો રામ. જય જય સિયારામ. જય જય સિયારામ.
તો ભાઈ આવી જ મોજ કરવાની છે ઠેઠ સુધી. આવીને આવી હરેશભાઈ, યાત્રામાં અમારી ચેનલ સાથે બન્યા રહેજો. લાઈક અને શેર કરતા રહેજો એવી અમારી સર્વે ભાઈઓને પ્રાર્થના. જય સિયારામ. જય શ્રી રામ. હાલો ભાઈ, તો અમે 25 કિલોમીટર આગળ હાલી ગયા. સમય થઈ ગયો 9:30 જેવો. તો અત્યારે હવે થોડોક નાસ્તો કરી લઈ. તો ગરમ ગરમ પૌવા બટેટા ભાઈ લોકો ખાય છે બધા. પડીકાઈ ખાવાનું ચાલુ કર્યું છે. હરેશભાઈ અમારા પડીકા અને દાળ બાળ. પંજાબી તડકા. હરેશભાઈ ને અમારા ખાવાનું જોવે વધારે ભાઈ. મળીએ પાછા આગળ. ભાઈ અમે લોકો નાસ્તો કરી લીધો છે. તો હવે પાછા આગળ નીકળીએ. સફર ચાલુ કરી. બધા ભાઈઓ હાલ જ છે. બહુ મજા આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. બધા ભાઈઓ હાલ જ છે. ભાઈ ચેનલને લાઈક કરજો હો. તમારી એક લાઈક અમારા માટે બહુ જરૂરી છે. जय श्री राम भैया, आपका सफ़र बहुत शुभ रहे। आप इतनी दूर जा रहे हो अयोध्या, आपकी मेहनत रंग लाए। आपको जो चाहिए आपको वो प्राप्त हो। जय श्री राम. જય શ્રી રામ. ભાઈને મળીને બહુ આનંદ થયો. ભાઈ અમે ચાલતા હતા તો એ રસ્તામાં ઊભા રાખ્યા અને પૂછતા હતા. મજા આવી સાંભળવાની. જય શ્રી રામ. ભાઈ અત્યારે અમે સુતલિયા પહોંચવા આવ્યા છીએ એમપીમાં. તો બે ભાઈ અમારી પાછળ આવ્યા અને ચા પરાણે પીવડાવે તો નાસ્તા માટે પૂછતા હતા. પણ અમે લોકો નાસ્તો કરીને જ આવ્યા છીએ. તો ચા પૂરી કરી નાખીએ. બંને ભાઈઓને ખૂબ ખૂબ આભાર છે. તો મળીએ પાછા આગળ બ્લોગમાં. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ બધા મિત્રોને. જય શ્રી રામ. અમે આજે અયોધ્યા, ઘોઘાથી અયોધ્યાની જે સાયકલ યાત્રા છે એ યાત્રા નથી, એ સનાતન ધર્મની તાકાત છે. કે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની તાકાત છે, મા કુળદેવીની તાકાત છે કે અમે ઘોઘાથી અયોધ્યા જવા માટે નીકળ્યા. એટલો સાથ સહકાર અમને મળ્યો. હજારો માણસોની આસ્થા, દુઆ અને પ્રાર્થના અમારી સાથે કામ કરી રહી છે કે અમને કોઈ પણ જગ્યાએ તકલીફ પડતી નથી. હજારો માણસો અમારી સાથે સેવામાં જોડાય છે. એ બધાનો પ્રેમ, વિશ્વાસ, ભાવ. આ ભાઈ અમને રસ્તામાં મળ્યા, અમને નાસ્તો પાણી કરાયો અને હજી પણ 2 જણ આગળ વેટિંગમાં છે. તે પણ અમને નાસ્તો પાણી, ચા પાણી પીવડાવવા માટે તૈયાર છે. આ સનાતન સંસ્કૃતિ ભારત દેશ માટેની એક જાતની અમારી સાથે શક્તિ છે. જેથી કરીને અમે જે અયોધ્યાની યાત્રા કરી રહ્યા છીએ, જેથી અમે હરેક માણસો, અમારે જે શુભચિંતકો, અમારા વડીલો, અમારા માતા પિતા બધાને વંદન કે અમને જે આશીર્વાદ અત્યારે અમને મળ્યા છે તે બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કે સનાતન ધર્મની જય, ભારત માતાની જય. જય હિન્દ, જય ભારત, ભારત માતાની જય. તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં. મળીએ આગળ પાછા.
ભાઈ આજે પાછો એક ઢાળ મોટો જબર આવી ગયો છે. અડધા ભાઈઓ પાછળ આવે છે. તો ભરતભાઈ આગળ ચડે છે હાલીને. તો થાકી ગયા છે પાછા. બધા ભાઈઓ હાલીને જ ચડે છે. હો હજી પાછળ જોવો તમે, બહુ મોટો ડુંગર. આપણા ભાઈઓ જાય છે હાલીને જ બધા. હજી એટલો ચડવાનો. જય સિયારામ. અત્યારે અમે પચોરેથી નીકળ્યા છીએ. અત્યારે અમને મેપ જોયું ત્યારે ખબર પડી કે અમારું અયોધ્યા ડિસ્ટન્સ માત્ર 550 કિલોમીટર અમારાથી દૂર છે. એ લગભગ અમે અંદાજે 6 દિવસમાં ક્લિયર કરશું એવી અમારી શ્રીરામ ઉપર શ્રદ્ધા, ભક્તિ અને આત્મવિશ્વાસ છે કે શ્રીરામ અમને 6 દિવસમાં ત્યાં પહોંચાડી આપશે. જય જય સિયારામ. જય જય સિયારામ. ભાઈ અમારી સાયકલ યાત્રાનો આજ 8મો દિવસ પૂરો કર્યો. જમી કરવી લીધું છે મસ્ત. તો હવે મળશું કાલે નવા વ્લોગ સાથે આગળ. જય સિયારામ.